તો ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈને કોંગ્રેસે સરકાર ઉપર પ્રહાર કર્યા। મનીષ દોશી જેમણે કહ્યું કે સરકારની ભ્રષ્ટ નીતિના કારણે પંચાયત વ્યવસ્થા ખાડે ગઈ છે। ગ્રામ વિકાસ, પીવાનું પાણી, સ્વચ્છતા અંગે ખામીઓ હોવાનો ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો। ગુજરાતની એક પણ પંચાયતનો સમાવેશ નથી। 18,000 જેટલા ગામડામાં કાર્યરત પંચાયતો અને ગુજરાત સમગ્ર દેશની અંદર પંચાયત રાજનું મોડેલ આપતી હોય એ ગુજરાત આજે એક પણ જગ્યાએ પંચાયતના પુરસ્કાર મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત નથી કરી। આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એનો દિશાહીન વહીવટના કારણે ગામડાઓ તૂટી રહ્યા છે। ગુજરાતના ગામડાઓમાં સુવિધાનો અભાવ, ગુજરાતના ગામડાઓની અંદર લોકોને ન મળવા પાત્ર સુવિધાઓ, પાયાની વ્યવસ્થા, એમાં નિષ્ફળતાના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થયું। ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા કેમ આપવામાં નથી આવતી? આ બધા માટે સીધી કોઈ જવાબદાર હોય તો ભાજપાની ગ્રામ્ય વિરોધી નીતિ જવાબદાર છે। પુનઃ હું એ વાતને કહું છું, ગુજરાતમાં અપાર ક્ષમતા છે પણ સરકારની નીતિ અને નિયત જે ગ્રામ્ય વિરોધી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે।